હેલો અનબોક્સ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે જિંદગીનું એક નવું ચેપ્ટર અનબોક્સ કરવા માટે આપણે સૌ બધા ફરી એક સાથે છીએ. સો કાલથી આજે છે અમાસ એટલે કે દિવાસો. પહેલાંના જમાના લોકો એવું કહેતા કે દિવાસો એટલે આજથી દિવાળીને 100 દિવસની વાર છે. અને મેં કાઉન્ટ તો કોઈ દિવસ નથી કર્યું, પણ આ વાત સાચી છે કે ખોટી એ તમે મને કમેન્ટ બોક્સમાં કહેજો. અને કાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. સો કેટલાક લોકો એવા હશે કે જે આખો શ્રાવણ મહિનો કરતા હશે. હું તો નથી કરતી, મારાથી નથી થતો, ખાલી સોમવાર કરું છું. સો આજે દિવાસો કર્યો છે અને કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે. તો આજે જમવામાં એકદમ સિમ્પલ રાતના ડિનરમાં મોરૈયો છે. અને મારા હસબન્ડ અને મીશિતા, મતલબ કે મીશુ એ નથી, મીશુ તો નાની છે, એ બંને તો નથી કર્યો. એટલે એ બંનેની રોટલી અને શાક અને અમારું ફરાળ. તો ચલો હું તમને ફરાળી આઈટમ બતાવું કે હું શું બનાવવાની છું. ના, હું નહીં ખાઉં, હું વેફર ખાઈ લઈશ. તો અહીંયા હું સૌથી પહેલાં તો મોરૈયો વઘારીશ. મને મોરૈયો નથી ભાવતો એટલે હું મોરૈયો નહીં ખાઉં. મોરૈયો ખાલી મારા સાસુ માટે, એટલે મોરૈયો તો એ જ ખાશે. મને પહેલેથી નથી ભાવતો. સાબુદાણાની ખીચડી ભાવે છે, પણ મને મોરૈયો નથી ભાવતો. અને એમનો એકદમ સિમ્પલ મોરૈયો. આવી કાતરી છે ને એ મારી ફેવરેટ. આ કાતરી મને બહુ જ ભાવે છે. ઉપવાસ ના હોય ને તો પણ હું ઘણી વખત તળું છું. બાર હોલમાં મમ્મી સૂતા છે અને એમની સાથે હું વાત કરતી જઉં છું. એમને કે બહુ પૂરા કર્યા તમે તો. મોરૈયો વઘારી દીધો છે. હવે છે રોટલીની વારી, કેમ કે રિસીતને તો ઉપવાસ છે નહીં, એટલે એ ખાશે રોટલી અને વઘારેલું દહીં, એટલે કે દહીં તીખારી. કોને કોને ભાવે છે દહીં તીખારી? અમારા ઘરમાં બહુ જ બને છે દહીં તીખારી. ઘણા સૌરાષ્ટ્રવાળા હશે ને એ લોકોને ખાસ ખબર હશે, એમના ઘરમાં બહુ જ બનતી હશે. સૌરાષ્ટ્રવાળા દરેકને ખબર હશે દહીં તીખારી કહો કે વઘારેલું દહીં કહો. સિમ્પલ રેસીપી. જ્યારે કંઈ જ શાક બનાવવાની ઈચ્છા ના હોય, કંઈ શાક ખાવાની ઈચ્છા ના હોય, તો બને અમારા ઘરમાં દહીં તીખારી. તો હવે બનાવવાની છે દહીં તીખારી. કશું જ બહુ જ કોઈ જ રોકેટ સાયન્સ નથી. જેટલું દહીં વઘારવાનું હોય એ પ્રમાણે તેલ લેવાનું છે. ત્યારે એક જ જમણું કરવાનું છે. એમાં 2 ચમચી, નાની નાની, મોટી મોટી નહીં, ફેશનમાં બોલવા જઈએ તો ટેબલ સ્પૂન, ટેબલ અને સ્પૂન બંને લેવાનું. અને પછી તેલ આવે એટલે આપણા બધાની ફેવરેટ લસણ ચટણી નાખી દેવાની. અને પછી દહીંને વઘારી નાખવાનું. ધેટ ઇઝ કોલ્ડ દહીં તીખારી. બસ બીજું કાંઈ જ નથી આમાં. આ તેલ આવશે એટલે હું લસણ ચટણી નાખીને દહીંને વઘારી નાખીશ. પણ એ મારા હસબન્ડને બહુ જ ભાવે છે, એટલે કે રિસીપને બહુ જ ભાવે છે. રોટલી અંદર ચોરીને મસ્ત દહીં તીખારી. કોઈ જ શાક જ્યારે સમજમાં ના પડતું હોય ને કે હવે શું કરવું, ત્યારે આ કરી નાખવાનું. તમારે બધામાંથી કેટલાય તો ખાધી પણ હશે. સો જમવાનું ઓલમોસ્ટ બની ગયું છે. હવે ખાલી મીશુને જમવાની બાકી છે, પણ મારે સવારની પૂજા બાકી રહી ગઈ હતી. હું કાયમ ડેઈલી હનુમાન ચાલીસાના પાઠ કરું છું. એ જે મારે સવારે કંઈક કામ હતું એટલે રહી ગયા, એ અત્યારે હું કરવા બેસીશ. અને એ પછી મીશુને જમાડીશ. અને એ પછી એનું હોમવર્ક. બાપ રે, આ લોકોને ટેણિયાઓને એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. શું ખબર શું ભગા કરે આ લોકો.
મીશુબેન હવે જમવા બેસી ગયા છે. જમવામાં છે કવી બટાકાનું શાક, રોટલી, છાશ અને એનું ફેવરેટ કાર્ટૂન પિંક પેન્થર. આપણે નાના ત્યારે બહુ જતા. મીશુ, એ મીશુ, મીશુ, જો છોકરાઓ સાંભળે નહીં એક તો ટીવીમાં. તારું ફેવરેટ કાર્ટૂન કયું છે? શું નામ છે આનું? પિંક પેન્થર. હું નાની હતી ને ત્યારે હું પણ બહુ જોતી આ. શું થાય છે? ગોકળ ગાયની ગતિએ મારે જમણવાર ચાલે છે. મીશુ ઊભી થા બેટા, ચાલ. કલાકથી લઈને બેસે ને ત્યારે આ લોકોનો પાર આવે છે. Kids, welcome back to Tiny Let me show. Math Genius. Are you ready for a super fun math challenge? સો હવે રિસીત આવી ગયા છે અને એમના માટે દહીં તિખારી અને રોટલી ચૂડીને તૈયાર છે. તમને આજનો બ્લોગ મારો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, લાઇક કરજો અને મારા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. સો આજના બ્લોગમાં બસ આટલું જ હતું. મીશુ કહી દે બેટા શું કરવાનું? લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.